નમસ્કાર મિત્રો આજના મહત્વના સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો એર હોસ્ટેસ કેનેડા ઉતરીને થાય છે ગુમ. પાકિસ્તાનની એરલાઇન્સ PIA મુશ્કેલીમાં મુકાઈ છે. કેનેડામાં વધુ એક એર હોસ્ટેસ મરિયમ રઝા એરપોર્ટ પર ઉતર્યા બાદ ગુમ થઈ ગઈ હતી. તેણે લખ્યું છે કે PIAનો આભાર, ફરી તે રિટર્ન ફ્લાઇટમાં હાજર થઈ નહોતી. ગયા વર્ષે PIA કેબિન ક્રૂના ઓછામાં ઓછા 7 સભ્યો કેનેડામાં તેમની ફ્લાઇટ ડ્યુટી નિભાવતી વખતે ગુમ થયા હતા. એરલાઇન્સ પ્રવક્તાએ કહ્યું છે કે કેનેડાની ઉદાર નીતિ આ માટે જવાબદાર છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો CM યોગીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. યુપીના CM યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જે બાદ તંત્રમાં હડકંપ મચી ગયો છે. આ મામલે મેટ્રોપોલિટન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ પહેલી ઘટના નથી જ્યારે CM યોગીને જાનથી મારી નાખવાની ધમકી મળી હોય. આ અગાઉ પણ તેમને ધમકીઓ મળી હતી. બેંગ્લોર બ્લાસ્ટ બાદ દેશના મોટા નેતાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ફોન અને પત્રો આવી રહ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વુમન પ્રીમિયર લીગ એટલે કે WPL 2024ની 10મી મેચમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત જાયન્ટ્સને 25 રનથી હરાવ્યું છે. દિલ્હીએ ગુજરાતને 163 રનનું લક્ષ્ય આપ્યું હતું, જેમાંથી ગુજરાતે માત્ર 138 રન બનાવ્યા હતા. આ જીત માટે દિલ્હી કેપિટલ્સ WPL 2024ના પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાન પર પહોંચી ગઈ છે. દિલ્હી કેપિટલ્સે અત્યાર સુધીમાં 4 મેચ રમી છે, જેમાંથી તેણે 3 મેચમાં જીત મેળવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માંડ બચ્યો BJPના આ મોટા નેતાનો જીવ. પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદારનો માર્ગ અકસ્માતમાં આબાદ બચાવ થયો છે. તેમની કાર નદિયાના શાંતિપુર નજીક નેશનલ હાઈવે 34 પર બસને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન પાછળથી આવતી એક કાર મજુમદારની કાર સાથે અથડાઈ હતી, જેના કારણે અકસ્માત થયો હતો. ઘટના અંગે મજુમદારે કહ્યું છે કે હું સુરક્ષિત છું, પરંતુ પાયલોટ કારમાં સવાર 3 લોકો ઘાયલ થયા હતા. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.